વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 11 જે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 પ્રકાશ સંશ્લેષણ વિશે. મિત્રો, તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણ એ ખૂબ જ મહત્વની ક્રિયા છે અને બધી જ લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને એ સિવાય આ ક્રિયા વિવિધ પ્રકારની લીલ ઘણા બેક્ટેરિયામાં પણ જોવા મળે છે. કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં જોવા મળે છે. આ ક્રિયા દરમિયાન સૂર્યની પ્રકાશ શક્તિનું ખોરાકમાં રાસાયણિક શક્તિ સ્વરૂપે સ્થાપન થાય છે. આપણે જાણીએ છીએ શું થાય છે આમાં? સૂર્યની પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિ સ્વરૂપે સ્થાપન થાય છે. મિત્રો, પ્રકાશ સંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સમગ્ર સૃષ્ટિની શક્તિની જરૂરિયાત પૂરી પડે છે. એટલે સમગ્ર સૃષ્ટિની શક્તિની જરૂરિયાત કોણ પૂરી પાડે છે? આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. એ મિત્રો, આ એક શક્તિગ્રાહી પ્રક્રિયા છે. શક્તિગ્રાહી, ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે. એક ચય ક્રિયા છે આપણે કહી શકાય. પ્રકાશ સંશ્લેષણ એક શક્તિગ્રાહી એન્ડરગોનિક પ્રોસેસ છે, કારણ કે અહીં શક્તિનું સ્થાપન થતું હોય છે, સ્થાપન થાય છે. બરાબર છે. હવે મિત્રો, આ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એને સમજાવવા માટે ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમાં સ્ટાર્ચનું નિર્માણ દર્શાવતો બે પર્ણનો પ્રયોગ. મિત્રો, એમાં એક પર્ણને કાળા કાગળથી ઢાંકવામાં આવે છે અને બીજું પર્ણ જે છે એ ખુલ્લું રાખવામાં આવે છે. તો શું થશે? તો આ જે પર્ણોની જે છે કસોટી કરતા ખુલ્લા પર્ણમાં સ્ટાર્ચની હાજરી જોવા મળી. જે પર્ણ ખુલ્લું રાખ્યું હતું એમાં શું થયું? સ્ટાર્ચની હાજરી જોવા મળી. આના પરથી સ્પષ્ટ થાય છે કે સૂર્યપ્રકાશમાં ખુલ્લા થયેલા પર્ણના લીલા ભાગમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો આ બે પર્ણનો પ્રયોગ. એટલે ક્યાં સ્ટાર્ચની હાજરી માલુમ પડી? તો જે પર્ણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું સૂર્યપ્રકાશમાં, એમાં પ્રકાશ સંશ્લેષણ થયું અને સ્ટાર્ચની પ્રેઝન્ટ જોવા મળી. બરાબર. ત્યારબાદ અર્ધપર્ણનો પ્રયોગ. અર્ધપર્ણ. અહીં શું કર્યું? તો કે પર્ણનો કેટલોક ભાગ કસનળીમાં રાખવામાં આવે છે, જેમાં KOH થી ભરેલું, KOH થી ભીંજવેલું જે રૂ જે છે, કોટન રૂ મૂકેલું હોય. અને આ જે KOH છે મિત્રો, એ CO2 નું શોષણ કરે છે. એટલે આ રૂને KOHમાં ડુબાવીને એનાથી ભીંજવેલું રૂ મૂકેલું હોય છે. જ્યારે બાકીનો છે અડધો ભાગ જે છે એ હવામાં ખુલ્લો રહે છે. ત્યારબાદ આ સાધનને થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે. બરાબર. તો ત્યારબાદ શું જોવા મળ્યું? તો ત્યારબાદ સ્ટાર્ચ માટે કસોટી કરવામાં આવી તો પર્ણના ખુલ્લા ભાગોમાં સ્ટાર્ચની કસોટી પોઝિટિવ આવે છે મિત્રો. બરાબર. એટલે આના પરથી ખ્યાલ આવે છે કે જે સૂર્યપ્રકાશમાં રાખેલો હતો, ખુલ્લો હતો, એને CO2 મળ્યો. બરાબર છે. અને CO2 મળ્યો એટલે પ્રકાશ સંશ્લેષણ થયું, ત્યાં સ્ટાર્ચની હાજરી જોવા મળી. બરાબર. એટલે આ પરથી દર્શાવે છે કે અહીં CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. કારણ કે જેમાં જે ભાગ કસનળીમાં રાખવામાં આવેલો તે ભાગમાં
શું થતું હતું કે OH જે છે એ CO2 શોષી લેતો હતો. એટલે જે ખુલ્લો ભાગ જે હતો એમાં સ્ટાર્ચની પ્રેઝન્ટ જોવા મળી, એમાં ખુલ્લો ભાગ હતો એને CO2 મળ્યો, બરાબર છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ થઈ. તો આ બંને પ્રયોગો જોયા મિત્રો તમે. તો પહેલું જે હતો એ સ્ટાર્ચના નિર્માણનો 2 પર્ણનો પ્રયોગ. એમાં તમે જોયું, બરાબર, કે સૂર્યપ્રકાશ અનિવાર્ય છે પ્રકાશ સંશ્લેષણ માટે. અને આ જે બીજો પ્રયોગ જે છે એની અંદર શું જોવા મળ્યું કે CO2 પણ આવશ્યક છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે. મિત્રો, આ જે પ્રકાશ સંશ્લેષણના જે પ્રયોગો છે એનો જે અભ્યાસ છે એ બહુ જૂનો છે, વર્ષો જૂનો છે, આશરે 300 વર્ષ પહેલાંનો છે. 300 વર્ષ પહેલાં શરૂ થયો હતો. જુદા જુદા વિજ્ઞાનીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તો કેટલાક વૈજ્ઞાનિકોએ જે પોતાની રજૂઆત કરી હતી પ્રકાશ સંશ્લેષણ વિશે, પોતાના મંતવ્યો હતા, એના વિશે આપણે જોઈએ. પહેલાં છે જોસેફ પ્રિસ્ટલી. જોસેફ પ્રિસ્ટલીની વાત કરીએ તો મિત્રો એ 1700ની સાલની વાત છે. 1700થી 1800ના સમયગાળા દરમિયાન એમણે ઘણા બધા પ્રયોગો કર્યા અને એમણે દર્શાવ્યું કે વનસ્પતિ જે છે એ વાતાવરણમાંથી CO2 લે છે અને વાતાવરણમાં O2 મુક્ત કરે છે. મિત્રો, આ કેટલા બહુ જૂની વાત છે, બહુ વર્ષો પહેલાંની વાત છે. આવું કોણ કહે છે? જોસેફ પ્રિસ્ટલી. તો આપણે જે તે વૈજ્ઞાનિકનું, જે વિજ્ઞાનીનું નિવેદન યાદ રાખવાનું છે. એમના સ્ટેટમેન્ટ પરથી પ્રશ્ન આવી શકે છે. તો શું કહ્યું એમણે કે વનસ્પતિ જે છે એ વાતાવરણમાંથી CO2 લે છે અને વાતાવરણમાં O2 મુક્ત કરે છે. બરાબર છે. ત્યારબાદ જ્હોન ઇન્જનહાઉસની વાત કરીએ મિત્રો. તો એમણે શું કર્યું? એમણે જલજ વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યો હતો. બરાબર. શાના પર? જલજ વનસ્પતિ પર પ્રયોગ કર્યો અને એમણે દર્શાવ્યું કે વધુ તીવ્રતાવાળા સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ, વનસ્પતિના જે લીલા ગ્રીન ભાગ હોય તેની આસપાસ નાના નાના પરપોટા ઉત્પન્ન થાય છે. નાના પરપોટા ઉત્પન્ન થયા, બરાબર, પરંતુ એમણે કહ્યું નહીં કે આ શું છે, શાના પરપોટા છે. બરાબર. જ્યારે અંધકારમાં આમ થતું નથી. ત્યારબાદ એમણે શોધ્યું કે આ પરપોટા જે છે એ ઓક્સિજનના છે. શાના છે? ત્યારબાદ શું જણાવ્યું કે આ જે પરપોટા જે છે એ શાના છે? ઓક્સિજનના છે. આવું કોણે કહ્યું? જ્હોન ઇન્જનહાઉસે કહ્યું કે વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા ઉત્પન્ન થાય છે. જ્યારે અંધકારમાં આવું થતું નથી. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં આવા પરપોટા ઉત્પન્ન થયા અને ત્યારબાદ એમણે શોધ્યું કે આ પરપોટા જે છે એ શાના છે? ઓક્સિજનના છે. એટલે આના પરથી શું નક્કી થયું કે વનસ્પતિના હરિત દ્રવ્યોયુક્ત અંગો જ O2 મુક્ત કરે છે અને એ પણ પ્રકાશની હાજરીમાં આવું કરે છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો જુલિયસ વોન સેચ નામના વિજ્ઞાની, એમણે દર્શાવ્યું કે વનસ્પતિઓમાં લીલા પદાર્થ એટલે કે જેને આપણે આજે હરિત દ્રવ્ય કહીએ છીએ, બરાબર, અને વનસ્પતિ કોષની વિશિષ્ટ અંગિકા જેને આપણે હરિતકણ કહીએ છીએ એમાં આવેલા હોય છે. એટલે લીલા પદાર્થો જે છે એ વિશિષ્ટ અંગિકામાં આવેલા હોય છે અને આ લીલા પદાર્થો ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે, જે સામાન્ય રીતે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. આવું કોણે કહ્યું? જુલિયસ વોન સેચ એ કહ્યું. બરાબર છે મિત્રો. તો આ બધા જે વૈજ્ઞાનિકો છે એમણે જે કંઈક સ્ટેટમેન્ટ આપ્યા છે, જેમણે જે કંઈક નિવેદન છે એને યાદ રાખવા પડશે. એના પરથી પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ વાન નીલ. મિત્રો, નીલે દર્શાવ્યું, એમણે જાંબલી અને
હરિત બેક્ટેરિયાના અભ્યાસ પરથી દર્શાવ્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. શાની જરૂર છે? પ્રકાશની જરૂર છે. જેમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન દ્વારા મળેલ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોદિતના નિર્માણમાં વપરાય છે. અને નીલે મિત્રો એક સિમ્પલ એક સરળ સમીકરણ આપ્યું, અને એમણે જે સમીકરણ આપ્યું એ તમે અહીં જોઈ શકો છો કે CO2 વત્તા H2O સૂર્યપ્રકાશની હાજરીમાં CH2O વત્તા O2 વત્તા H2O એટલે શું નિર્માણ કર્યું? CH2O એટલે કોઈ કાર્બોદિત પદાર્થનું નિર્માણ કર્યું. આ કાર્બોદિતનું સરળ સૂત્ર છે અહીં. આવું કોણે કહ્યું? વાન નીલે કહ્યું. ત્યારબાદ મિત્રો આગળ સમય જતાં રોબર્ટ હિલ જે છે એમણે આની અંદર થોડો સુધારો કર્યો. એમણે દર્શાવ્યું કે વાતાવરણમાં મુક્ત થતા O2નો જે સ્ત્રોત જે છે એ પ્રક્રિયામાંનું પાણી જ હોય છે. એટલે નીલનું સમીકરણ છે એમાં એમણે થોડો સુધારો કર્યો. કોણે? રોબર્ટ હિલે. માટે ઉપરનું જે આ સમીકરણ છે એ સુધારવામાં આવ્યું. કે એમણે શું કહ્યું કે જે વાતાવરણમાં જે મુક્ત થાય છે ઓક્સિજન O2 એ જે પ્રક્રિયામાંના પાણીનો જ એ સ્ત્રોત છે, પાણીનો સ્ત્રોત છે. એટલે પાણીના અણુના વિઘટન દ્વારા જ એ મળે છે. તો રોબર્ટ હિલનું સમીકરણ પણ યાદ રાખજો. 6CO2 plus 12H2O gives you C6H12O6 plus 6O2 plus 6H2O. તો મિત્રો આવું ઘણા બધા જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા. બરાબર, ઘણા બધા. રોબર્ટ મેયર છે, ત્યારબાદ વોરબર્ગ છે, પાર્ક બેગિન્સ છે. મિત્રો ઘણા બધા આવા જુદા જુદા અન્ય વૈજ્ઞાનિકો પણ છે. રોબર્ટ મેયરે એવું કીધું હતું કે લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ કરે, રાસાયણિક ઉર્જામાં એના કાર્બનિક ઘટકના સ્વરૂપમાં એને ફેરવી નાખે છે. બરાબર, આવું રોબર્ટ મેયર કીધું હતું. વોરબર્ગ નામના વૈજ્ઞાનિકે ફ્લેશ લાઇટનો પ્રયોગ કર્યો હતો. એટલે એ ક્લોરેલા નામની લીલ ઉપર, ક્લોરેલા ઉપર પ્રયોગ કર્યો હતો. એમને માટે જાણીતા છે વોરબર્ગ. તો પ્રશ્ન આવી શકે છે, ફ્લેશ લાઇટનો પ્રયોગ કોણે કર્યો હતો ક્લોરેલા પર? તો એ વોરબર્ગ નું નામ યાદ રાખવું મિત્રો. બરાબર. ત્યારબાદ આજે પાર્ક એન્ડ બેગિન્સ જે છે એમણે મિત્રો હરિતખંડની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના યુનિટ તરીકે ક્વોન્ટોઝોમની શોધ કરી હતી. શાની શોધ કરી હતી? ક્વોન્ટાઝોમ શબ્દ જે છે એ હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણના એકમ તરીકે એમણે આપ્યું હતું. તો આ બધા વૈજ્ઞાનિકોના મિત્રો નામ યાદ રાખજો, અને એમના જે કંઈક સંશોધન છે પ્રકાશ સંશ્લેષણ વિશે એના પરથી પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ હવે આ પ્રક્રિયાનું સ્થાન, પ્રશ્ન થાય છે કે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે? બરાબર છે, એનું કેન્દ્ર સ્થાન વિશે વાત કરીએ તો આ પ્રક્રિયા જે છે મિત્રો વનસ્પતિના લીલા અંગોમાં જ થાય છે. ક્યાં થાય છે? લીલા અંગોમાં થાય છે. અને મુખ્યત્વે ક્યાં થાય છે? તો કે પર્ણોમાં થાય છે. પર્ણમાં પણ ક્યાં થાય? તો કે પર્ણના મધ્ય પર્ણના ભાગમાં થાય છે. ક્યાં થાય છે? મધ્ય પર્ણમાં થાય છે. અને મધ્ય પર્ણમાં પણ હરિતકણ નામની અંગિકામાં થાય છે. હરિતકણ મિત્રો, આપણે કોષની વિવિધ અંગિકાઓ ભણ્યા ત્યારે વનસ્પતિ કોષ વિશે એમાં હરિતકણ નામની અંગિકા વિશે ભણ્યા છે. યાદ કરજો હરિતકણની અંદર. તો હરિતકણ જે છે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું કેન્દ્ર સ્થાન છે. બરાબર છે. હવે આ હરિતકણની રચનાને સમજીએ મિત્રો. અહીં આકૃતિમાં તમે ધ્યાન આપશો. બરાબર, આકૃતિમાં આપણા પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ સરસ આપી છે. આ હરિતકણના છેદનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અહીં રેખાંકિત સ્વરૂપ અહીં બતાવ્યું છે. તમે જોઈ શકો છો બેવડા પડવાળી રચના છે આકૃતિમાં. બરાબર, એમાં બાહ્ય પટલ છે, ત્યારબાદ અંતઃપટલ છે.
આ થપ્પી જેવી રચના તમે જાણો છો એને ગ્રેના કહે છે. ગ્રેના, આ જુદી જુદી ગ્રેના અને સાંકળતો પડદો દેખાય છે જે આંતર ગ્રેનમ પટલ છે. ગ્રેના સિવાયનો ભાગ છે મિત્રો એ શું છે? અહીં સ્ટ્રોમા છે. સ્ટ્રોમા, જેને આપણે આધારક કહીએ છીએ. સાથે તમને અહીં રિબોઝોમ દેખાય છે. સાથે સ્ટાર્ચ કણ પણ જોવા મળે છે. મેદબિંદુ જોઈ શકાય છે. સ્ટાર્ચ કણ, જેને મંડ કણ પણ કહેવાય છે. પણ મુખ્ય રચનામાં ખાસ યાદ રાખવાનું છે કે ગ્રેના અને સ્ટ્રોમા, એટલે કે ગ્રેના અને આધારક. આપણે જાણીએ છીએ કે જે પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા છે મિત્રો, એની વાત કરીએ તો એને 2 તબક્કામાં વહેંચી શકાય. પ્રક્રિયા સળંગ છે સમજવા માટે, તો એને 2 તબક્કામાં વહેંચીએ તો જે પ્રથમ તબક્કો છે એ છે પ્રકાશ પ્રક્રિયા છે. બરાબર છે? એ શું છે? એ લાઇટ ફેઝ છે, પ્રકાશ પ્રક્રિયા છે. અને આ જે પહેલો તબક્કો છે મિત્રો પ્રકાશ સંશ્લેષણનો, એ હરિતકણના ગ્રાનામાં થાય છે. ક્યાં થાય છે? ગ્રેનાની અંદર થતો હોય છે, કારણ કે એના માટે જરૂરી દ્રવ્યો બધા ત્યાં આવેલા છે. બરાબર? અને શરૂઆત ત્યાંથી થાય છે. ત્યારબાદ બીજો તબક્કો છે અંધકાર પ્રક્રિયા છે. અંધકાર પ્રક્રિયા છે, બીજા જુદા જુદા નામે ઓળખીએ છીએ. અંધકાર પ્રક્રિયા છે, કેલ્વિન ચક્ર છે. બરાબર છે? જૈવ સંશ્લેષણ તબક્કો છે, ઘણા બધા જુદા જુદા નામો છે. C3 પથ પણ આપણે કહીએ છીએ. તો આ જે અંધકાર પ્રક્રિયા બીજો તબક્કો છે મિત્રો, એ સ્ટ્રોમા એટલે કે આધારકમાં થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન. તો એનું સ્થાન ક્યાં? તો કે હરિતકણમાં. પણ હરિતકણમાં પણ ક્યાં? તો જે પ્રથમ તબક્કો છે પ્રકાશ પ્રક્રિયા, એ ગ્રેનામાં થાય છે. જ્યારે બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા જે છે એ આધારકમાં થાય છે. અને ત્યાં કેમ થાય છે? તો કે ત્યાં એ પ્રક્રિયા માટેના જરૂરી ઘટકો આવેલા હોય છે. અહીં મિત્રો દરેક ગ્રેનમની જે રચના છે એ સિક્કાની થપ્પીઓની માફક તમે જોઈ શકો છો. અને આપણે જાણીએ છીએ કે એ જે થપ્પી જેવી રચના છે, એમાંનો જે સિક્કો છે એ આપણે એને થાઇલેકોઇડ કહીએ છીએ. શું કહીએ છીએ? થાઇલેકોઇડ. અને આ થાઇલેકોઇડમાં શું આવેલું હોય? તો આ થાઇલેકોઇડમાં હરિત દ્રવ્યો આવેલા હોય છે. એટલે પ્રશ્ન થાય કે આ હરિત દ્રવ્ય શું છે? તો આ હરિત દ્રવ્ય જે છે મિત્રો, એ વિવિધ રંજક દ્રવ્યો છે. રંજક દ્રવ્યોનું મિશ્રણ છે. તો એ કેવી રીતે ખબર પડે? તો પર્ણના રંજક દ્રવ્યોનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ કરવામાં આવે. ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે અલગીકરણ કરતા એમાં જુદા જુદા તમને રંગના ટપકા મળે છે. એના ઉપરથી તારવી શકાય છે કે જે પર્ણમાં એક જ રંજક દ્રવ્ય હોતું નથી, પરંતુ એમાં 4 પ્રકારના જુદા જુદા રંજક દ્રવ્યો હોય છે. કયા કયા છે? જેમ કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીન. હવે સૌથી પહેલા આપણે ક્લોરોફિલ એની જો વાત કરીએ મિત્રો, તો ક્લોરોફિલ એ જે છે એ લીલા દ્રવ્યો છે. ક્લોરોફિલ એ જે છે એ કેવા છે? લીલા દ્રવ્યો છે. એટલે અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે. એનું સૂત્ર પણ યાદ રાખશો. એનું સૂત્ર છે C50. એમાં શું આવેલું છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. તો C55H72O5N4Mg. ક્લોરોફિલ એ કેવા દ્રવ્યો છે? લીલા રંગના દ્રવ્યો છે. અને મિત્રો બીજું, ક્લોરોફિલ એને છે પ્રક્રિયા કેન્દ્ર કહેવામાં આવે છે. એ મુખ્ય છે, અહીં મુખ્ય પ્રક્રિયકો છે. એટલે આ પ્રક્રિયા માટે ક્લોરોફિલ એ જે છે અણુ મુખ્ય છે, મુખ્ય પ્રક્રિયકો છે, કારણ કે તે અન્ય રંજક દ્રવ્યો તેમના દ્વારા શોષેલી પ્રકાશ શક્તિને એના તરફ સંકેન્દ્રિત કરે છે. એટલે જે અન્ય સહાયક રંજક દ્રવ્યો તરીકે તેમને ઓળખાય છે. એટલે મુખ્ય કોણ છે? ક્લોરોફિલ એ. એટલે ક્લોરોફિલ એને અહીં પ્રક્રિયા કેન્દ્ર, રિએક્શન સેન્ટર તરીકે વર્તે છે, જ્યારે બાકીના જે છે અન્ય એ સહાયક રંજક દ્રવ્યો તરીકે ઓળખાય છે. બરાબર છે? તો આનું સૂત્ર પણ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ. ક્લોરોફિલ બીની વાત કરીએ. ક્લોરોફિલ બી જે છે મિત્રો,
એ લીલા રંગના દ્રવ્ય છે એ પણ એનું પણ સૂત્ર યાદ રાખશો C55H70O6N4 Mg બરાબર છે. ત્યારબાદ ઝેન્થોફિલ જે છે, ઝેન્થોફિલની વાત કરીએ તો ઝેન્થોફિલ એ પીળા દ્રવ્યો છે, પીળા રંગના દ્રવ્યો છે, એનું પણ સૂત્ર યાદ રાખશો C40H56O2. એમાં ઝેન્થોફિલમાં પણ તમને જુદી જુદી વેરાયટી જોવા મળશે મિત્રો. એમાં જુદા જુદા પ્રકારના દ્રવ્યો આવે, જેમ કે ફ્યુકોઝેન્થિન, આપણે લીલની રચના ભણ્યા છે, તમને ખ્યાલ હશે. ફ્યુકોઝેન્થિન, લ્યુટીન, અલગ અલગ પ્રકારના એમાં જોવા મળશે. બરાબર. તો અહીં C40H56O2 જે છે એ લ્યુટીન પ્રકારના એ ઝેન્થોફિલ છે, પીળા રંગના દ્રવ્યો છે. બરાબર. અને ખાસ કરીને એ વનસ્પતિમાં જોવા મળે, લીલમાં જોવા મળશે. ત્યારબાદ હરિત લીલમાં, લાલ લીલમાં એ જોવા મળશે, યાદ રાખશો. ત્યારબાદ આવે છે વાત કેરોટીન વિશે. કેરોટીન જે છે પીળાથી નારંગી રંગના દ્રવ્યો છે કેરોટીન. બરાબર. અને એનું પણ સૂત્ર યાદ રાખજો C40H56 કેરોટીન નું ફોર્મ્યુલા યાદ રાખજો. બરાબર. અને એમાં પણ જુદા જુદા પ્રકારના હોય, આલ્ફા, બીટા કેરોટીન. બરાબર. આવું તમે સાંભળ્યું છે. એ પણ ખાસ કરીને લીલી વનસ્પતિમાં, ત્યારબાદ હરિત લીલમાં, લાલ લીલમાં એ જોવા મળશે. મિત્રો, લીલની રચના આપણે ભણી ગયા છે, ત્યારે લીલની અંદર જુદા જુદા પ્રકારની લીલ જોઈ છે. એમાં રંજક દ્રવ્યોની હાજરીની વાત આવી છે, એટલે એને અહીં યાદ કરવું પડશે. બરાબર છે. તો આ જે બધા ઘટકો છે, રંજક દ્રવ્યો છે મિત્રો, એ યાદ રાખજો, એના રંગો યાદ રાખજો, સાથે અહીં એના સૂત્રો પણ યાદ રાખજો. હવે આ જે બધા રંજક દ્રવ્યો છે મિત્રો, ભેગા મળીને રંજક દ્રવ્ય તંત્ર એટલે કે ફોટોપિગમેન્ટ સિસ્ટમની રચના કરે છે. શાની રચના કરે છે? ફોટોપિગમેન્ટ સિસ્ટમની રચના કરે છે. તો એની અંદર કોણ કોણ આવશે? તો કે બે પ્રકારના પ્રકાશગ્રાહી સંકુલની વાત આવે છે, જેને આપણે અહીં LHC, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સિસ કહીશું. LHC. બરાબર. LHC એટલે શું? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સિસ. બે પ્રકારના પ્રકાશગ્રાહી સંકુલની વાત કરશું. તો એ છે PS1 એટલે કે ફોટો સિસ્ટમ 1, ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1, રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2. તો રંજક દ્રવ્ય તંત્ર 1 ની વાત કરીએ સૌથી પહેલા, તો એની અંદર મિત્રો યાદ રાખવાનું છે 700 નેનોમીટર તરંગ લંબાઈ. તો એ શું છે? તો આ પ્રકારના રંજક દ્રવ્ય તંત્રમાં પ્રક્રિયા કેન્દ્રના ક્લોરોફિલ એના અણુ જે છે 700 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે. કેટલા? 700 નેનોમીટર. હવે મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જ્યારે પણ આપણે પ્રક્રિયા કેન્દ્ર શબ્દ વાપરીએ છીએ એટલે કોને યાદ કરવાનો? તો કે જેવું પ્રક્રિયા કેન્દ્ર યાદ કરીએ એટલે તમારે યાદ કરવાનો ક્લોરોફિલ એને યાદ કરવાનો. એટલે પ્રક્રિયા કેન્દ્રના ક્લોરોફિલ એના અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે. મિત્રો એને ટૂંકમાં P700 તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ PS2ની વાત કરીએ, ફોટો પિગમેન્ટ સિસ્ટમ 2, એમાં 680 નેનોમીટર તરંગ લંબાઈ યાદ રાખવાની છે. 680 તરંગ લંબાઈથી પ્રક્રિયા કેન્દ્રના ક્લોરોફિલ એના અણુઓ ઉત્તેજિત થાય છે અને એને P680 તરીકે પણ ઓળખાય છે. મિત્રો, દરેક રંજક દ્રવ્ય તંત્રમાં લગભગ 250 થી 400 જેટલા અણુઓ આવેલા હોય છે. 250 to 400 જેટલા અણુઓ આવેલા છે. મિત્રો યાદ રાખજો, ઘણા બધા પ્રશ્નો છે અહીં પ્રશ્ન તરીકે કે કઈ પદ્ધતિ દ્વારા આ હરિત દ્રવ્ય ક્લોરોફિલમાંથી એના ઘટકોને છૂટા પાડવામાં આવે છે. તો એનું નામ અહીંયા યાદ રાખજો તમે, પેપર ક્રોમેટોગ્રાફી શબ્દ યાદ રાખજો. ત્યારબાદ લીલા દ્રવ્યો કયા છે, પીળા રંગના દ્રવ્યો કયા છે યાદ રાખજો. એના આ બધા સૂત્રો પણ યાદ રાખજો. બરાબર. ઝેન્થોફિલ પીળા દ્રવ્યો છે, કેરોટીન પીળાથી નારંગી દ્રવ્યો છે. એના પાછા વિવિધ
પ્રકારો છે. અને અહીં ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 એની તરંગ લંબાઈને યાદ રાખશો. ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે છે.